હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું સ્વાધ્યાય 13.2માં બહુલક જોવાનું છે। તો શરૂ કરીએ બહુલકના સૂત્રથી। z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। l એટલે કે બહુલક વર્ગની અધસીમા, f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ। ચાલો હવે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ। અહીંયા વર્ગ અને આવૃત્તિ આપેલી છે, તો જે મહત્તમ આવૃત્તિ હોય તે નક્કી કરી લેવાની। તો અહીંયા 23 છે તે મહત્તમ આવૃત્તિ છે અને તેના સામેના વર્ગને શું કહેવાય? બહુલકીય વર્ગ કહેવાય। તો જુઓ, તેના ઉપરની આવૃત્તિને f0 અને નીચેની આવૃત્તિને f2 એમ નામ આપવાનું। સૌ પ્રથમ દાખલાની શરૂઆત જ કેવી રીતે કરવાની? તો મહત્તમ આવૃત્તિ હોય તે લખવાની। અહીંયા શું છે? 23 છે। તેના સામેના વર્ગને શું કહેવાય? બહુલક વર્ગ કહેવાય। તો એવી રીતે લખવાનું કે બહુલકીય વર્ગ શું થાય? 35 થી 45 થાય। તો એલ એટલે કે અધસીમા બિંદુ, જે બહુલકીય વર્ગ હોય તેમાં આગળનું જે બિંદુ હોય તેને શું કહેવાય? અધસીમા બિંદુ કહેવાય। તો અહીંયા 35 છે તો તેને એલ તરીકે દર્શાવવાનું 35। f0 એટલે કે આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 21, પાછળના વર્ગની આવૃત્તિ 14 અને h એટલે કે 10, એટલે 10 નો શું આપેલો છે? અંતર આવેલું છે, એટલે શું લખવાનું? h એટલે વર્ગ લંબાઈ બરાબર 10 થાય। ચાલો અહીંયા તમને કીધું છે કે બહુલક શોધો। પહેલો દાખલો, વર્ગ અને આવૃત્તિ આપેલી જ હશે। બહુલકના દાખલામાં કોષ્ટક દોરવાની જરૂર છે નહીં, કારણ કે વર્ગ અને આવૃત્તિ આપેલી જ હશે, તેમાંથી આપણે દાખલો ગણી શકીશું। તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? મહત્તમ આવૃત્તિ। અહીંયા તમે જુઓ તો 23 મહત્તમ આવૃત્તિ છે, બરોબર। તો આપણે શું લખશું? મહત્તમ આવૃત્તિ કેટલી છે? અહીંયા 23 છે। બહુલકીય વર્ગ એટલે કે તેના સામેનો વર્ગ થાય। બહુલકીય વર્ગ કેટલો છે? 35 થી 45 આપેલો છે, તો તે પણ લખી નાખવાનો 35 થી 45। અહીંયા સામે જ લખી નખાય, જે મહત્તમ આવૃત્તિ હોય એને f1, એના આગળની આવૃત્તિને f0, એના પાછળની આવૃત્તિને f2 કહેવાય। ચાલો f1 એટલે કે કેટલા લખશું? 23, f0 એટલે કે 21, f2 એટલે કે 14, l એટલે કે જે બહુલકીય વર્ગ હોય તેનું અધસીમા બિંદુ એટલે કેટલા છે? 35, h એટલે કેટલાનું અંતર છે? 10નું। અહીંયા બધી માહિતી આપણે લખી નાખી। હવે આપણે સૂત્રમાં મૂકીશું। તો l એટલે કે કેટલા છે? અહીંયા 35 છે, પ્લસ f1 એટલે કેટલા છે? 23, f0 એટલે કે 21, 2 ના 2, f1 એટલે કેટલા આપેલા છે? 23 માઇનસ f0 એટલે કે 21, f2 એટલે કે 14 ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ 10 આપેલી છે। ચાલો સૂત્રમાં જ્યારે તમે મૂકો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું। 23માંથી 21 જાય એટલે કેટલા વધે? 2 વધે। 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10। ચાલો 35 ના 35, 2 ગુણ્યા 10 છેદમાં 46 માઇનસ 21 એટલે 25 અને 25 માઇનસ 14 એટલે કે 11 થાય, બરોબર। તો હવે શું કરશું? તમે અહીંયા ગણતરીને લંબાવી પણ શકો કે 46 માઇનસ 21 એટલે 25 થાય અને માઇનસ 14, અને ડાયરેક્ટ પણ તમે લખી શકો। 35 ના 35, 10 દુ 20, 25માંથી 14 જાય એટલે કેટલા વધે? 11 વધે, બરાબર। 35 પ્લસ 20 અને 11નો ભાગાકાર કરવાનો। તો અહીંયા રફમાં આપણે ભાગાકાર કરી લેવાનો, 20 અને 11, તો 11 એકા 11, 20માંથી 11 જાય એટલે કેટલા વધે? 9। અહીંયા ભાગ આવશે નહીં એટલે શું મૂકશું આપણે? શૂન્ય ઉતારશું ને અહીંયા ઉપર પોઈન્ટ મૂકશું। તો 11 અઠ્ઠા 88, 90માંથી 88 જાય એટલે કેટલા વધે? 2 અને શૂન્ય ઉતારી, 11 એકા 11, 20માંથી 11 જાય એટલે કેટલા વધે? 9 અને શૂન્ય મૂકવાનું। તો 11 અઠ્ઠા
88 એવી જ રીતે આગળ કન્ટિન્યુ રહેશે. તો પોઈન્ટ પછી આપણને 3 મળી ગયા, બરાબર. તો 1.818, બરાબર. ત્રીજો અંક મોટો છે 5 કરતાં, તો અહીંયા 1 ઉમેરાઈ જાય, એટલે 35 પ્લસ 1.82 લખી શકાય. 35 ને 1 36.82, આપણને બહુલક મળી ગયો 36.82. કેટલો સરળ છે ને દાખલો. તો બીજો દાખલો તો તમને જાતે આવડી જશે, તો એકવાર ટ્રાય કરી જોજો, બરાબર. ચાલો હવે બીજો દાખલો જોઈએ. વર્ગ અને આવૃત્તિ આપેલા જ છે. સૌપ્રથમ કરતા હતા એવી જ રીતે મહત્તમ આવૃત્તિ શોધવાની. તો મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 આપેલી છે, બરાબર. તો એને આપણે શું કરશું? F1 નામ આપશું, અહીંયા F0 અને અહીંયા F2, આવી રીતે લખી જ નાખવાનું, એટલે ભૂલ ના પડે. તો મહત્તમ આવૃત્તિ કેટલી આપેલી છે? 61 આપેલી છે. બહુલકીય વર્ગ એટલે કે મહત્તમ આવૃત્તિ હોય તેના સામેનો વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. 60 થી 80 આપેલો છે. F0 એટલે કેટલા છે? 52. F1 એટલે કે 61. F2 એટલે કે 38. L એટલે કેટલા આપેલા છે? અહીંયા 60. H એટલે કે વર્ગ લંબાઈ કેટલાની છે? 20-20નું અંતર છે. ચાલો, L એટલે કે 60 પ્લસ F1 એટલે કે 61 માઇનસ F0 એટલે કે 52 છેદમાં 2 F1 એટલે 61 માઇનસ F0 એટલે કે 52 F2 એટલે કે 38 ગુણ્યા વર્ગ લંબાઈ છે 20ની. ચાલો, 60 પ્લસ 61માંથી 52 જાય તો 9 વધે, છેદમાં 61 દુ એટલે કે 2 એકા 2 અને 6 દુ 12 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. 60ના 60 પ્લસ 9 છેદમાં 122માંથી 52 જાય એટલે કે વધશે 70 માઇનસ 38 ગુણ્યા 20. 60 પ્લસ 9ના છેદમાં 70માંથી 38 જાય એટલે કે 10માંથી 8 જાય તો કેટલા વધશે? 2 અને 6માંથી 3 જાય તો 3 ગુણ્યા 20. જો અહીંયા 20 છે અને 32 છે એટલે અહીંયા ભાગ ચાલશે. તો 10 દુ 20 થાય અને 16 દુ 32 થાય. 2 પંચાને 10 અને 8 દુ 16. 60ના 60. 9 પંચું 45 છેદમાં 8. હવે 45 અને 8નો શું કરશું? આપણે ભાગાકાર કરશું. ચાલો, તો અહીંયા સાઈડમાં આપણે ભાગાકાર કરી નાખવી. તમારે રફમાં કરવાનો. 45 અને 8. 8 પંચું 40. 45માંથી 40 જાય તો 5 વધે. અહીંયા ભાગ આલે નહીં એટલે કે પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારશું. તો 8 છક 48. 50માંથી 48 જાય તો 2 વધે, શૂન્ય ઉતારો. 8 દુ 16. 20માંથી 16 જાય એટલે કે 4 વધે, 40 થાય. 8 પંચા 40, બરાબર. તો 5.625 આવે. તો 60 પ્લસ 45 ને 8નો ભાગાકાર આવ્યો 5.625. 5.625 તો કેટલા થાય? 60 અને 5 65.625 આવે, બરાબર. આપણને બહુલક મળી ગયો. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ ત્રીજો દાખલો, વર્ગ અને આવૃત્તિ. સૌપ્રથમ કરવાનું શું? મહત્તમ આવૃત્તિ શોધવાની. તો અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી આપેલી છે જુઓ તમે. અહીંયા 40 મહત્તમ આવૃત્તિ થશે. ચાલો, એને આપણે નામ શું આપશું? અહીંયા F1 F0 F2 આવી રીતે લખી નખાય એટલે ભૂલ ના પડે.
તો મહત્તમ આવૃત્તિ છે 40, તેના સામેનો વર્ગ એટલે બહુલક વર્ગ કેટલો છે 1500 થી 2000, F0 એટલે કે 24, F1 એટલે કે 40 અને F2 એટલે કે 33, L એટલે કેટલા આવે 1500, H એટલે કે કેટલાનું અંતર છે 500નું અંતર આપેલું છે, 1000 થી 1500 વચ્ચે 500નું અંતર છે, બરાબર. ચાલો હવે સૂત્રમાં મૂકીશું. L એટલે કે 1500 પ્લસ F1 એટલે કે 40 માઇનસ F0 એટલે કે 24 છેદમાં 2 F1 એટલે કે 40 માઇનસ F0 એટલે કે 24 અને F2 એટલે કે 33 અને 500નું અંતર છે. 1500 ના 1500, 40માંથી 24 જાય એટલે કેટલા વધે 16, 40 દુ 80, 24 માઇનસ 33 ગુણ્યા 500નું અંતર છે. ચાલો 1500 ના 1500 પ્લસ 16 ના 16, 80માંથી 24 બાદ કરવાના એટલે કેટલા વધે 56 માઇનસ 33 ના 33 ગુણ્યા 500 ના 500 બરાબર 1500 પ્લસ 16 ના 16, 56માંથી 33 બાદ કરવાના એટલે કેટલા આવશે 23, 500 ના 500, 16 પંચા 80 અને પાછળ આ 2 શૂન્ય છેદમાં 23. હવે આ 80 ના છેદમાં 23 એટલે 8023નો શું કરવાનો ભાગાકાર કરવાનો. ચાલો હવે આપણે 8023નો શું કરશું ભાગાકાર કરશું, રફમાં કરી લેવાનો. 8000 ભાગ્યા 23 તો 23 એકા 23, 23 દુ 46, 23 તરી 69 અને 23 ચોક 92, 92 અહીંયા વધી જશે એટલે 23 તરી 69 લેવા પડશે. તો 23 તરી 69, 10માંથી 9 જાય તો 1 અને 7માંથી 6 જાય તો 1, 11 ભાગ હાલશે નહીં તો ઉપરથી ઉતારશું આપણે 0 તો કેટલા આવ્યા 110 આવ્યા. 23 તરી 69 ને 23 ચોક 92 ને 23 પંચા 115 વધી જાય તો કેટલા આવશે 23 ચોક 92 આવશે. 110માંથી આપણે શું કરવાના 92 ને બાદ કરવાના એટલે કેટલા આવે 18 આવે. ઉપરથી આ 0 આપણે ઉતારશું, બરોબર. તો 23 સત્તા 161 વડે ભાગ હાલશે. 180માંથી 161 બાદ કરવાના એટલે કેટલા આવશે 19 આવશે. 23માં 19 સાઈડે ભાગ હાલશે નહીં તો અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 ઉતારશો કારણ કે અહીંયા કાંઈ છે નહીં ઉતારવાનું. 23 8 184 તો 190માંથી 184 બાદ કરો એટલે 6 વધે અને પાછળ 0. 23 દુ 46, 60માંથી 46ને બાદ કરવાના એટલે વધે 14 અને પાછળ 0. 23 છક 138, નીચે વધે 2. હવે પોઈન્ટ પછી આપણને 3 અંક મળી ગયા તો અહીંયા આપણે શું કરશું સ્ટોપ કરી દઈશું ભાગાકારને. 1500 પ્લસ 347.826 બરાબર. હવે જુઓ પોઈન્ટ પછી ત્રીજો અંક 5 કરતાં મોટો છે તો શું કરશું આગળના અંકમાં 1 પ્લસ કરી દેવાનો. તો 1500 ના 1500 પ્લસ 347 પોઈન્ટ કેટલા થઈ જશે અહીંયા 82 છે તો 83 થઈ જશે. તો 1500 પ્લસ 347 પ્લસ 83 કરવાના. તો અહીંયા સાઈડમાં જ રફમાં કરી નાખી 1500 પાછળ પોઈન્ટ અને 0, 347 અને 83. ચાલો અહીંયા 83 ના 83 કેટલા આવ્યા 1847.83. તો આન્સર શું આવે 1847.83 આપણને બહુલક મળી ગયો. અહીંયા ભાગાકાર થોડોક લેન્ધી છે તો ખાસ ધ્યાન રાખવાનું.